તો રામ રામ બધાને. તો કેમ છો બધા? બધા મજામાં જશો તો ફરીથી તમારું એક નવા વ્લોગમાં સ્વાગત છે. ચિરાગ, તું પછાડીશ ચાચુ ને? આમ તક વાહ, ચાચુ ને પછાડીશ તું હોય હમણાં વાઘ શરૂ મને. હજી તો મેં બ્લોગ ચાલુ કર્યો ને તો ચિરાગની મસ્તી ચાલુ થઈ ગઈ. ગાંડા છોકરા જો, ઓય પડી જઈશ. તો આજ તો તમને ટાઇટલથી ખબર પડી જઈ હશે કે આજે પાયલને છે પહેલું વ્રત, દશામાનો પહેલો દિવસ છે. તો અત્યારમાં તો એ ફ્રી જ થઈ ગઈ છે કારણ કે એને બસ હવે પૂજા કરવા જવાની દશામાની. સમતા કો આ તો લાગે ને ઘૂઘરા જેવી. ડેલી તો નાયા તો વગર ફરતી હોય નહીં. અમારે તમારે થોડું કામ હોય ને, તમારે તો તમે નરવા એટલે તમે વહેલા નાઈ લો ને. અમે તો નરવા ખરા ને, તને લાગતું હશે નરવા, પણ હોય તો કામ કરો ખબર પડે. અમારા અત્યારમાં કામ ના હોય. શું કામ હોય? આજ ના ધોવાનું વહેલું કરી બધું પડ્યું હજી. તો આ તો હું પણ વહેલો ઉઠી ગયો. એનું કારણ એક જ છે કે ભૂલી રહીને 2 દિવસથી લાગટ મને ઉઠાડે ને હું 2 વાગે કદી ઉઠતો જ નહીં. હવે તો રોજ ઉઠવાનું. હવે રોજ ઉઠશું અને ભૂલીને આપણે રાખવી પડશે ને કે ભૂલી પપ્પાથી રીસી જાય અને મમ્મી પણ રીસી જાય તો લોચા વાગશે. अरे कहना क्या चाहते हो? તો ભોલી તમને બતાવું. એ ભોલે કિધર હે? ભોલી કિધર હે? એ ભોલી મમ્મી ભોલીને આઈકન લઈને બેઠી છે. ભોલી એને સવારમાં મમ્મી લઈને જ બેસે કારણ કે અમારે બીજું બધું કામ હોય ને તો ત્યાં સુધી મમ્મી એને સાચવી લે. એ ચિરાગ, તું ચડી જમ નહીં કરતો ભાઈ? ગીરવી મેં એ તા જવાની હો પૂજા કરવા? જવાનું ચાલે જવાનું. તમારે બ્લોક પતે એટલે તો મારા બ્લોગ પતો નહીં રાહ જોઈ. મારો બ્લોગ તો આખો દિવસ નહીં પતે. તો તમે આખો દિવસ ઘરે રહેવાના? આ તો આખો દિવસ ઘરે જો હું તો કોઈ બ્લોગ બનાવી નાખું આખો દિવસ. શું વાંધો નથી. તું ફ્રી છે એમ ને? તો આને તો શું કામ હોય? કશું નરવા બેસી જવાનું, આમને ખાઈ પીને જલસા હોય. અમારી જેમ થોડું કામ કરવાનું અમને આખો. તો તું હવે કામ કર, તું દીવા અગરબત્તી કરી આવે દશામાના, ત્યાં સુધી હું ધંધે જઈ આવું. જવું નકર રોટલા કોણ આવશે? કોઈ ના નોકરી ધંધે જવું પડે, બાકી રોટલા કોણ આવે? આમને તો ઠીક છે, ખાઈ પીને જલસા જ કરવા ને. હું વાર દો મમ્મી તો હું જઉં છું હવે કામ ધંધે. એ તો ભૂલીને સાચો. તો મમ્મી પણ આજ જાય છે મારા મામાના ઘરે અને એના મામાના ઘરે. બે એક જ છે, એક જ જગ્યાએ છે બેનું. એટલે હવે આજે શિવજીના દર્શન કરવા જવાના છે ને પાયલ જાય છે દશામાના દર્શન કરવા અને હું જઉં છું હવે નોકરી ધંધે. તો ચલો મળીએ હવે બપોરે. 2 hours later. તો ફાઇનલી આપણે જમવા આવી ગયા હતા અને મમ્મીએ આજે એના મામાના ઘરે અને મારા મામાના ઘરે જઈને આવી અને ચિરાગ ઓલા કંઈક લાવી છે. ચિરાગને બધા શું ગઈ લાવ્યા અને ભોલી મમ્મી આવી ને ભોલી તરત રોવા માંડી. ઓલો ભાઈએ જ હતો. આપણે તો ટાઈમ મળતો જ નહીં આપણે તો. એટલે અમે શું કહેવાય તમારી જે ફ્રી નહીં. આપણાને સાક્ષાત ભોલેનાથના આશીર્વાદ છે એટલે આપણી જે આમની જેમ આપણે કોઈ જવાની જરૂર છે નહીં, મને એવું લાગતું નહીં. અને મોટું ને એકટાણું થઈ ગયું હોય તારે એટલે તું ચાલ ને એકટાણું કરે છે. એ જીરા શું શું લાયા તમે? આમ દેખાડતો ચાચુ ને. તો ચિરાગ તો થેલે લઈને બેસી ગયો. એને એમ કે હવે ચાચુ નામ લીધું ને એટલે ચાચુ કંઈક ને કંઈક લઈ જ લેશે. એ માર ભોલી ઓલે શું લાવ્યો બબુ? એ બબુ ઓલે ઓલે શું લાવ્યો? શાના બિસ્કિટ? આ શું હે? આવું કંઈક લાવી મમ્મી. ભાઈ આ શું હે? આ 12 માસી છે, આને 12 માસ આવે. શું કહેવાય ભાઈ? માસી આવે? તો ચિરાગને જો ખટારો આવી ગયો કે ખટારો નહીં, જેસીબી આ તો બબુ. બીજું ક્યાં ગયું? પોલુનું ચીયું? આ પોલુનું? આ મારે પોલુનું હોય ગાડી. પછી આવ્યું છે કૃપાલીનું, કારણ કે ઘૂઘરો તો કૃપાલીનો છે, બીજા કોઈનો ના હોય. પાણીની બોટલ છે કંઈક શ્રીફળ ને એવું બધું. એટલે મારા મામાનું ગામ ને એના મામાનું ગામ બે એક જ છે. એટલે એ આજે બંને જઈને આવ્યા. મારે જાવ તો ભીમનાથ પણ ટાઈમ જ ના મળે. મારા મામાનું ગામ નજીક જ છે, મારું સાસરિયું મારા મામાનું ગામ નજીક છે. એ બોલી બોલી બોલી. તો ફાઇનલી આપણે નોકરી જઈને આવતા રહ્યા છીએ અને રાતના કંઈક 9-10 વાગી ગયા છે. તો વારું કરવામાં 9-10 વાગી ગયા છે. બાકી 8-8:30 તો હું ઘરે આવી ગયો હતો. નોકરીથી આવવાનો મારો ટાઈમ છે 8 વાગ્યાનો, પણ હું 8-8:30 ઘરે પહોંચું. ગામમાં જ હોય છે નોકરી કરવાનું, એમ કે એટલે કોઈ ચિંતાનો વિષય નહીં. જો બહાર ગામ હોય તો બહુ મોડું થઈ જાય. ગામમાં જ છું અને મોટું રહ્યું હવે કૃપાલીને સુવાડવાની તૈયારી કરે છે. અને કે કૃપાલી જો જાગી જઈ
તો મુશ્કેલ થઈ જશે એની મમ્મીને સુવાનું. તમારે મારે એક ને ચમ તો તમારે જાગવાનું નહીં. હમણાંથી હું રાતે 2 વાગે સુધી જાગું અને કોઈ નક્કી નહીં હોતું ચારે હારે મને જગાડે. આ એની મમ્મી મને કેટલા પણ ટોકા પાડે હું નહીં ઉઠતો, પણ એ ભોલી જરા પણ રોવે ને તો ખબર નહીં પડતી કે કઈ રીતે હું જાગી જાઉં. એટલે ભોલીના આડાની પાછળ હું હારી જાઉં. બાકી મને ગમે એટલા લોકો ઉઠાડે હું ઉઠતો જ નહીં. નહીં મોટું? હમ કેટલી વખત તું મને ઉઠાડતી હોય? ઉઠાડતી જ નહીં, હવે નહીં ઉઠાડવા પડતા. હવે તાર શાંતિ થઈ ગઈ ને? હવ ભોલી આવી ને પછી તો એને મજા આવી ગઈ, એમ કે એક જ આમ થોડીક વાર રોવે ને તો પણ હું તરત જાગી જાઉં. મને ભોલી પ્રત્યે બહુ વધારે પડતું એમ કે, કારણ કે મારી દીકરી ખરી ને યાર, દીકરી કને વાલી ના હોય. અત્યારે દીકરા દીકરીનું તો લોકોને ખાલી એક ખબર નહીં કઈ રીતનું એમને ટેવ પડી ગઈ, એમ એવી મનોવૃત્તિ છે. બાકી દીકરો દીકરી હાલ એક સમાન જ કહેવાય. બરોબર છે કે દીકરાની પણ જરૂર છે આપણે, પણ એ ભગવાને આપ્યું હોય એ અપનાવી લેવાનું, એમ કે ખુશી ખુશી, એવું કંઈ દુઃખ નહીં રાખવાનું. હું તો બહુ જ ખુશ છું અને મારે જે કૃપાલીની જરૂર હતી તો કૃપાલી ભગવાને આપી દીધી છે. ખુશ છીએ આપણે. નહીં બોલી? અને બોલી પણ ખુશ છે એના પપ્પા જોડે. બોલીની મમ્મી એ પણ ખુશ છે. એમને શું ચિંતા હોય? કશું નહીં, ખાઈ પીને જલસા. ખાઈ પીને જલસા કરવાના, બીજું કંઈ ખરું? આરામ કરવાનો. મેં એને કીધું કે આરામ કરો શાંતિથી મા દીકરી, કોઈ ચિંતા ના કરશો, હું એકલો કામ કરી લઈશ, કોઈ ચિંતા નહીં. નહીં બોલી? મારી બોલી બોલતી થાય ને પછી એ પણ બ્લોગ બનાવશે. માખી હેરાન કરે ના કરી. મામાના ઘરે જઈને આવી ને તાની તો થોડી કાળી પડી ગઈ છે. આહા મામાના ઘરે પાણી એવું આવતું હશે ને એટલે. હં હા તો મસ્ત મિનરલ વોટર આવે ને એટલે. તમે તોરા રો આમ ભલ કારા થઈ ગયો. બોલી મેં બોલીની વાત કરી. આ ભલ માર ભૂલ કાર થઈ ગઈ. ને બોલી એ તો હવે આકણ આવી ને એટલે તોડી થઈ જશે પાછી. હં તો આવો કંઈક અમારો ઝઘડો ચાલુ હોય છે, તમને ખબર જ છે કે ઝઘડાની તો મારે કોઈ નવાઈ જ નહીં હોતી. આવું કંઈક ને કંઈક બોલવાનું ચાલુ જ હોય. એ તો રોજ નું થઈ ગયું. આવો રોજ નહીં તે તારા વાના હે. તમે ક્યાં કઈ બોલો જ છો? કઈ હું તો બોલતા હાવ જ નહીં. સીધો માણસ હું. હાવ જલેબી જેવા. મારા જેવો સીધો માણસ તો આખા અમારા ગામમાં કોઈ નહીં. જલેબી જેવા કહું છું. તમે અમારા ગામમાં મારું નામ દો ને ખાલી તો લોકો એમ છે કે આ ભાઈને તમે મળવા આવ્યા એમ. એટલો સીધો માણસ હશે. હશે નહીં, હું જ હું. તો ફાઇનલી હવે સુવાનો સમય થઈ ગયો અને હવે સૂઈ જવું પડશે, નકર કાલે વહેલા ઉઠશું નહીં. જોકે મારે સુવાનો ટાઈમ ગમે એટલો વહેલો હોય, પણ હવે ચીરા ઉપાલી રહીને મને જગાડ જ કરવાની છે. રાતે 2 વાગે જગાડે, 4 વાગે જગાડે, 6 વાગે જગાડે, એટલે મારી હવાર આરી ખેંચી જ નાખશે. એટલે કોઈ જ નક્કી નહીં. એટલે હવે સુવાની તૈયારી કરીએ. અને ભોલુની મમ્મી ભોલું એટલે સોરી જો અમારા ઘરમાં 3 છોકરા છે, એટલે એકનું નામ ભોલું છે, એકનું નામ ચિરાગ છે ને એકનું નામ કૃપાલી છે. અને ભોલું ચિરાગ ઘડીએ બહુ બોલું ને એટલે મને ભોલું જ યાદ આવી જાય. એટલે તમારે થોડું એડજસ્ટ કરી લેવાનું. હું કૃપાલીને ભોલું કહી દઉં, ચિરાગે કહી દઉં, કોઈ નક્કી નહીં. તો એ પ્રમાણે તમારે થોડું એડજસ્ટ કરી લેવું. હું તો એડજસ્ટ કરી લઉં. તો હવે ચલો, કૃપાલીની મમ્મી અને કૃપાલી બંને તમે સૂઈ જાઓ, હું પણ સૂઈ જાઉં. અને વહેલા ઉઠવાનું છે, વહેલા ઉઠીને નોકરી જવાનું, બ્લોગ બનાવવાનો, બ્લોગ એડિટ કરવાનો, ઘણું બધું કામ છે. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો યાર કોમેન્ટ કરજો, અને સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે તમારી કોમેન્ટ આવે એટલે મને બહુ જ મજા આવે. નહીં મોટું? તો ચલો સુઈ તમે તો જોતા જ નહીં કોમેન્ટ. તો કોણ જોવે? હું જોઉં, હું લાઈક કરું. તો રિપ્લાય તો કોઈ ના આલતી નહીં, તો રિપ્લાય કોણ આલે? તમે ચાલો રિપ્લાય આપ. હા તને ખબર ના આવે કઈ. કઈ નહીં આપતા. તો ચલો સુઈ જાઓ. હવ ઊંઘ આવે. ચલો હવે બધાએ ગુડ નાઇટ, ગુડ નાઇટ, બાય બાય. બાય બાય. ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.